ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? બહુ જ સારું ચેપ્ટર ચાલી રહ્યું છે ત્રિકોણમિતિ. સ્વાધ્યાય 3.1 3.2 પૂર્ણ થઈ ચૂકી છે અને આપણે વાત કરતા હતા શૂન્યનો ગણ અને વિસ્તાર. શૂન્યનો ગણ અને વિસ્તાર એને લગભગ બધી નોંધ લખાઈ દીધી છે. થોડાક દાખલા લઈ લઈએ આપણે. બરાબર છે? જે ડબલ ને લખતા દાખલા છે, બરાબર છે? પાઠ્યપુસ્તકમાં એ દાખલાઓનો કોઈ ઉલ્લેખ નથી. બરાબર છે? ચાલો આપણે પહેલા વાત કરીએ થોડાક દાખલા કે જેમાં આપણે શૂન્યનો ગણ શોધવાનો હોય. અને એ સાથે એક વખત આપણે રિપીટ કરી દઈએ કે sin θ ના શૂન્યનો ગણ કરો તો sin θ બરાબર 0. એટલે sin વિધેય 0 ક્યારે થશે? sin વિધેય 0 ક્યારે થશે? તો કે ખૂણા 0 આગળ. ખૂણો પાઈ હોય ત્યારે પણ 0, 2π 3π 4π 5π મતલબ sin θ બરાબર 0. તો θ બરાબર આપણે શું કહીએ છીએ? n π. હવે sin વિધેય જ્યારે 0 હશે ત્યારે tan વિધેય પણ 0 થશે. મતલબ sin અને tan એ બંનેના શૂન્યનો ગણ કયો થાય છે? n π. બરાબર છે? sin અને cos બંને વિધેય છે એનાનો શૂન્યનો ગણ થાય છે n π. એવી રીતે cos અને cot આ બંને વિધેયના શૂન્યનો ગણ એ પણ સરખો છે. cos વિધેય શૂન્ય ક્યારે થાય? તો કે π/2 3π/2 5π/2 7π/2 મતલબ π/2 નો સહગુણક અયુગ્મ હોય. શું કહું છું બાળકો? π/2 નો સહગુણક અયુગ્મ હોય તો cos વિધેય શું થઈ જશે? 0. મતલબ આપણે લખ્યું હતું cos θ બરાબર 0 તો θ બરાબર 2n + 1 π/2. 2n + 1 π/2 n belongs to z. તો સેમ cot વિધેય માટે પણ cot વિધેયના શૂન્યનો ગણ પણ શું થશે? 2n + 1 π/2 n belongs to z. sin અને tan એના શૂન્યનો ગણ n π. cos અને cot એના શૂન્યનો ગણ 2n + 1 π/2. ઓકે, બરાબર છે? અને sec અને cosec એ વિધેય તો 0 થતા જ નથી તો એના શૂન્યનો ગણ કયો આવે? 5. પછી આપણે છેલ્લે ચારેક વિધેયની વાત કરી હતી. sin θ બરાબર 1. sin θ બરાબર શું હતું બાળકો? 1. તો sin θ 1 ક્યારે? π/2 આગળ. શું માત્ર π/2? તો કે ના, એની અંદર 2π ઉમેરો, 4π ઉમેરો, 6π ઉમેરો, મતલબ યુગ્મ π એડ કરો તો પણ sin વિધેયનું મૂલ્ય 1 રહે. તો sin θ બરાબર 1 તો શું લખ્યું હતું? 2nπ + π/2 અથવા તો 2kπ. કોઈ પણ શબ્દ લખી શકો 2nπ અથવા તો 2kπ. લસા લઈને આપણે કંઈક આવું કામ કર્યું હતું 4n + 1 π/2. ક્યારે? sin θ 1 હોય ત્યારે. sin θ -1 તો -π/2 બરાબર છે? એમાં પણ 2nπ ઉમેરો તો એમાં થતું 4n - 1 π/2. cos θ બરાબર 1. cos θ નું મૂલ્ય 1 ક્યારે? તો કે 0, 2π મતલબ 2nπ આગળ cos θ 1 થશે. cos θ -1 ક્યારે? તો કે π 3π મતલબ π ની અંદર 2nπ ઉમેરો, 2n + 1 π. આ બધી જ ચર્ચા આપણે કરી ચૂક્યા હતા. બરાબર છે? વિસ્તારની પણ વાત કરી હતી. શૂન્યના ગણની અત્યારે વાત કરી લઈએ અને પછી આપણે વાત કરીએ વિસ્તાર. ઓકે, ચાલો અહીંયા ટાઇટલ આપું છું નીચેના વિધેયોના શૂન્યનો ગણ શોધો. ચાલો હવે રકમ લખું છું. પહેલું વિધેય અહીંયા આગળ પહેલું વિધેય લખીએ. બરાબર છે? હવે જોતા રહેજો. અહીંયા આગળ ફર્સ્ટ sin 3θ + 5 = 1. હવે જો sin એંગલ બરાબર 1. એંગલ કયો છે? 3θ + 5. ધ્યાન રાખો, એંગલ 3θ + 5. હવે sin θ બરાબર 1 હતા. sin θ 1 હતા તો θ કેટલા લખ્યા હતા? 4n + 1 π/2. બરાબર છે? તો અહીંયા આગળ θ ની જગ્યાએ છે 3θ + 5. બરાબર છે? તો અહીંયા આગળ લખીએ આપણે
આ એક શબ્દ લખી રાખીએ એક જ લાઈન. આપણે જાણીએ છીએ કે sin થીટા બરાબર 1 તો થીટા બરાબર શું થશે 4n + 1 પાઈ બાય 2n belongs to z. આવું આપણે જાણીએ છીએ. આનો ઉપયોગ કરીએ. હવે અહીંયા આગળ કમ્પેર કરો તો થીટાની જગ્યાએ શું છે 3 થીટા + 5. થીટાની જગ્યાએ 3 થીટા + 5 છે બરાબર છે. તો અહીંયા આગળ થશે therefore 3 થીટા + 5 is equal to 4n + 1 પાઈ બાય 2. 4n + 1 પાઈ બાય 2. સિમ્પલ કામ છે. હવે માત્ર થીટા ને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો 5 ને લઈ જાઓ સામેની બાજુ પર. તો અહીંયા મળ્યા 3 થીટા is equal to 4n + 1 પાઈ બાય 2 -5. 4n + 1 પાઈ બાય 2 -5. પણ થીટા ને સૂત્રનો કરતા તો 3 વડે ભાગી દો તો થીટા is equal to 4n + 1. 3 વડે ભાગ્યા તો અહીંયા મળ્યા પાઈ બાય 6 -5 બાય 6. તો થીટાના દરેકે દરેક મૂલ્ય આગળ આ થીટાનું અહીંયા મૂલ્ય મૂકો તો sin ની કિંમત હંમેશા 1 મળે. તો અહીંયા આગળ લખીએ therefore શૂન્યનો ગણ બરાબર શું આવશે 4n + 1 પાઈ બાય 6 -5 પાઈ બાય 6 such that n belongs to z. બરાબર છે. ચાલો બીજો એકાદ દાખલો જોઈ લઈએ સરસ મજાનો. ધ્યાન રાખજો બિલકુલ. ચાલો રકમ અહીંયા આગળ લખી લઉં છું બરાબર છે. રકમ અહીંયા લખું છું ધ્યાન રાખજો. ચાલો બીજા દાખલાની રકમ તો અહીંયા આગળ મેં લખી દીધું cos 7 થીટા -2 is equal to -1. ચાલો cos નું મૂલ્ય -1 ક્યારે cos થીટા -1 ક્યારે તો જાણીએ છે પાઈ અથવા 3 પાઈ અથવા 5 પાઈ -3 પાઈ -5 પાઈ બરાબર છે. મતલબ પાઈ ની અંદર તમારે યુગ્મ પાઈ ઉમેરવા પડે. તો cos થીટા બરાબર -1 તો થીટા નું મૂલ્ય 2n + 1 પાઈ બરાબર છે. તો અહીંયા આગળ થીટા ની જગ્યાએ શું છે જો અહીંયા આગળ થીટા ની જગ્યાએ છે 7 થીટા -1. તો અહીંયા આગળ આપણે લખી રાખીએ. આપણે જાણીએ છીએ કે cos થીટા = -1 તો થીટા એટલે અહીંયા આગળ 7 થીટા -1 છે ધ્યાન રાખજો. તો અહીંયા થીટા થશે 2n + 1 પાઈ n belongs to z. આવું કંઈક આપણે ભણી ગયા છે આગલા લેક્ચરમાં. તો અહીંયા આગળથી હવે શરૂઆત કરો. તો અહીં શું આપેલા છે cos 7 થીટા -2 is equal to -1. cos 7 theta -2 is equal to -1. So therefore 7 theta -2 equal to 7 theta -2 is equal to શું થશે 2n + 1 પાઈ બરાબર છે. થીટા ની જગ્યાએ આખું 7 થીટા -2 છે. હવે સિમ્પલ થીટા ને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો -2 જશે સામે. તો અહીંયા મળ્યા 7 થીટા is equal to 2n + 1 પાઈ -2 ગયા સામે તો +2. 7 વડે હજુ ભાગી દેવાના. 7 વડે ભાગીએ તો અહીંયા થશે થીટા is equal to 2n + 1 પાઈ બાય 7 પ્લસ 2/7. તો therefore સુગ એટલે શું બાળકો શૂન્યનો ગણ 2n + 1 પાઈ બાય 7 પ્લસ 2/7 such that n belongs to z. અહીંયા આગળ દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો બરાબર છે. ચાલો હજુ આગળ આપણે કામ કરવાનું છે, ઘણું કામ કરવાનું છે શૂન્યના ગણમાં. બાળકો શૂન્યનો ગણ એકંદરે ઘણો સરળ ટોપિક છે બરાબર છે. ચાલો બીજો એક દાખલો લખી લો. અહીંયા આગળ લખ્યા મેં 10
6 theta plus 1 is equal to શું અહીંયા આગળ લખી દઉં 0. હવે આપણે જાણીએ છીએ tan theta 0 ક્યારે થાય તો કે tan theta ક્યારે 0 થશે જ્યારે sin વિધેય 0 થાય ત્યારે. તો sin વિધેય ક્યારે 0 થશે n pi બરાબર છે n pi એટલે થીટા નું મૂલ્ય n pi હોય તો વિધેય જે આપેલું છે એનું મૂલ્ય 0 થઈ જાય. અહીં કે tan વિધેય છે તો tan વિધેય 0 ક્યારે તો થીટા બરાબર n pi. તો અહીંયા લખી દે શકીએ આપણે અહીં tan 6 theta plus 1 equal to 0. So therefore 6 theta plus 1 is equal to n pi. એકને લઈ જાઓ સામેની બાજુ તો therefore 6 theta is equal to n pi minus 1 બરાબર છે. આપણે જાણીએ છીએ થીટાને સૂત્રનો કરતા બનાવવો છે તો 6 વડે ભાગી દો તો theta is equal to n pi minus 1 divided by 6 such that n belongs to 0. અને આપણે શું શોધવાનું છે શૂન્યનો ગણ. તો therefore અહીંયા લખીએ શૂન્યનો ગણ બરાબર શૂન્યનો ગણ n pi minus 1 divided by 6 n belongs to 0. અહીંયા આગળ આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. ચાલો બાળકો હજુ આગળ ચર્ચા કરવાની છે. હજુ આગળ એકાદ બે દાખલા લઈએ છે. ચોથો દાખલો રકમ લખી દઉં છું ધ્યાન રાખજો. cot theta minus 1 equal to 0 બરાબર છે. cot સોરી અહીંયા કૌંસ કરવાનો રહી ગયો. cot theta minus 1 equal to 0. ચાલો હવે અહીંયા આગળ થીટા તરીકે શું છે તો કે થીટા માઈનસ 1 થીટા તરીકે બાળકો આખું થીટા માઈનસ 1 છે અને cot થીટા ક્યારે 0 જ્યારે cos વિધેય જ્યારે કયું વિધેય cos વિધેય 0 થાય ત્યારે. પણ cos વિધેય ક્યારે 0 થાય યાદ કરો છેલ્લા બે લેક્ચર માં વિસ્તાર અને શૂન્યના ગણની જ વાત કરી હતી. cos વિધેય ક્યારે 0 થાય તો કે pi by 2 3 pi by 2 5 pi by 2 મતલબ અયુગ્મ pi by 2 એટલે કે 2n plus 1 pi by 2 અને cos 0 તો obvious છે cot વિધેય 0 થવાનું બરાબર. એટલે cot વિધેય પણ ક્યારે 0 થાય 2n plus 1 pi by 2. ચાલો અહીંયા આગળ જોઈ લઈએ. અહીં cot theta minus 1 equal to 0 તો therefore theta minus 1 is equal to 2n plus 1 pi by 2. बहुत सरળ દાખલો. માત્ર થીટા ને સૂત્રનો કરતા બનાવવા -1 ના લઈ જાઓ સામે દાખલો પતી ગયો આપણો. તો therefore theta is equal to 2n plus 1 pi by 2 plus 1 બરાબર છે. તો therefore અહીંયા આપણે લખીએ શૂન્યનો ગણ શું આવશે 2n plus 1 pi by 2 plus 1 n belongs to 0. બરાબર છે. દાખલો અહીંયા આગળ આપણો પૂરો થઈ ગયો. ચાલો આગળ ચર્ચા કરીએ. ચાલો એના પછીનો એકાદ દાખલો લઈએ છે. પાંચમો દાખલો sin જોતા રહેજો રકમ લખું છું sin 3 theta by 2 sin 3 theta by 2 is equal to -1. sin વિધેય -1 ક્યારે બાળકો તો કે -pi by 2 હોય ત્યારે. શું માત્ર -pi by 2 તો કે ના -pi by 2 ની અંદર 2pi એડ કરો બરાબર છે. -pi by 2 ની અંદર 4pi એડ કરો -pi by 2 માં 6pi એડ કરો મતલબ -pi by 2 માં યુગ્મ pi એડ કરો બરાબર છે. એટલે કે -pi by 2 વત્તા 2n pi વાત કરી હતી કદાચ યાદ હોય તો આપણને થીટા મળ્યા હતા 4n - 1 આના જેવું છે બરાબર છે. આના જેવું -1 હતા તો અહીંયા શું હતું 4n - 1 pi by 2. તો અહીંયા આગળ આપણે લખી શકીએ therefore 3 theta by 2 is equal to 4n - 1
π/2 જોતા રહેજો અહીંયા આગળ થીટા ને સૂત્રનો કરતા તો બંને તરફ છેદમાંથી બગડો કેન્સલ તો અહીંયા આગળ આપણને મળ્યા 3 થીટા = 4n - 1 π 3 વડે ભાગી દો તો થીટા બરાબર 4n - 1 π/3 n belongs to z તો therefore શૂન્યનો ગણ કયો મળે 4n - 1 π/3 such that n belongs to z બરાબર છે અહીંયા આગળ પાંચમો દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો આગળ વાત કરી લઈએ બરાબર છે શૂન્યના ગણની એકાદ દાખલો હજુ લઈએ છઠ્ઠો દાખલો જોઈ લેજો અહીંયા આગળ બિલકુલ ધ્યાન રાખજો બરાબર છે cos એંગલ રકમ લખી દઈએ એંગલ જોઈએ છે કયો આવશે cos -3 θ/2 જોજો એંગલ બહુ સરસ લીધો છે is equal to +1 બરાબર છે ઇક્વલ ટુ કેટલા લીધા છે +1 હવે cos θ નું મૂલ્ય +1 ક્યારે જાણીએ છે 0 એંગલ હોય ત્યારે શું 0 એકલા છે તો કે ના અંદર 2π એડ કરો 4π એડ કરો 6π એડ કરો બરાબર છે 0 2π 4π ઘડિયાળના કાંટાની દિશામાં જાઓ તો -2π -4π મતલબ યુગ્મ π તો cos નું મૂલ્ય થઈ જાય 0 તો અહીંયા આગળ આપણે લખી શકીએ θ બરાબર યુગ્મ π એટલે 2 - 3θ/2 = 2n π યાદ રાખો બાળકો θ ને સૂત્રનો કરતા બનાવવાનું છે તો અહીંયા આગળ શું થશે 2n π ને આ બાજુ લઈ જાઓ તો 2 - 2n π અને -3θ/2 ગયા સામે તો = 3θ/2 એટલે 2 - 2n π = 3θ/2 તો હવે 3θ/2 ને આ બાજુ લખી દઈએ = 2 2 - 2n π બે ને આ બાજુ ગુણી દઉં છું તો અહીંયા આગળ મળ્યા 3θ = 2 દુ 4 ઓછા 2 દુ 4n π શું કરીએ હવે 3 વડે ભાગી દો તો therefore θ = 4 - 4n π / 3 છેદમાં આવશે 3 અને n belongs to થઈ ગયા z તો therefore શૂન્યનો ગણ બરાબર શું આવશે 4 - 4n π ના છેદમાં 3 n belongs to z બરાબર છે આ રીતે ઘણા બધા દાખલા આપણે આ કામ કરી શકીએ છીએ શૂન્યનો ગણ શોધવાનું હવે વાત કરીએ બાળકો વિસ્તાર શોધવાની પણ વિસ્તાર એક વખત ફરી યાદ કરી લો sin θ નો વિસ્તાર સમવૃત્ત અંતરાલ -1 થી 1 એટલે sin નું મૂલ્ય -1 હોઈ શકે +1 હોઈ શકે cos θ નો વિસ્તાર સેમ -1 થી 1 tan અને cot વિસ્તાર tan અને cot વિધેયનો વિસ્તાર r આવશે પણ sec અને cosec વિધેયનો વિસ્તાર r માઈનસ ઓપન ઇન્ટરવલ -1 થી થોડી એની ચર્ચા કરી લઈએ sec અને cosec બંને વિધેયના વિસ્તાર એક સરખા છે બંને વિધેયના વિસ્તાર કેવા છે એક સરખા ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો થોડેક વિસ્તારની વાત કરી લઈએ વિસ્તાર પછી આપણે sin² θ અને cos² θ ના વિસ્તારની પણ વાત કરી હતી 0 થી 1 ચાલો અહીંયા આગળ લખું છું હવે sec θ નો વિસ્તાર બરાબર છે sec અથવા cosec નો વિસ્તાર બરાબર કંઈક આવું લખ્યું હતું r માઈનસ વિવૃત અંતરાલ -1 થી 1 થોડુંક સંખ્યા રેખા પર બતાવું તમને તો વધારે આઈડિયા આવશે આ છે આપણી સંખ્યા રેખા r બરાબર છે અહીંયા આગળ બિંદુ 0 મે લીધા અહીંયા 1 અને અહીંયા આવશે -1 તો વિસ્તારમાં જો આખી રિયલ લાઈન છે પણ શું બાદ કર્યું
એની અંદરથી શું બાદ કરી તો કે -1 અને 1 વચ્ચેની બધી જ સંખ્યાઓને આપણે શું કર્યું કાઢી નાખ્યા. તો એનો મતલબ થયો કે sec અને cosec ના વિસ્તારમાં 1 આવશે, બરાબર છે, અને 1 કરતા મોટી દરેકે દરેક સંખ્યા આવવાની છે. 1 કરતા મોટી દરેકે દરેક સંખ્યા, ધ્યાન રાખો, 1 કરતા મોટી દરેકે દરેક સંખ્યા. આ જ રીતે બાદ કર્યું છે -1 થી 1 ની વચ્ચેની સંખ્યાઓ, તો અહીંયા -1 પણ આવવાના છે અને એના કરતા નાની દરેકે દરેક સંખ્યાઓ આવવાની છે. એના કરતા નાની, બરાબર છે, એના કરતા નાની દરેકે દરેક સંખ્યાઓ. તો એના વિસ્તારને બીજું તમે શું લખી શકો? જો અહીંયા આગળ વિસ્તાર -∞ થી -1 સમવૃત્ત અંતરાલ યોગગણ, બરાબર છે. યોગગણ શું આવશે? સમવૃત્ત અંતરાલ 1 થી લઈને ઇન્ફિનિટી, બરાબર છે, 1 થી લઈને અનંત સુધી, અને અહીંયા -1 થી લઈને આ બાજુ અનંત સુધી આવી શકે. આ થઈ ગયો એનો વિસ્તાર. હજુ આનું અર્થઘટન બીજું કંઈ કરી શકાય? જોઈ લો, અહીંયા આગળ તમે એવું લખી શકો sin θ belongs to -∞ થી -1 યોગગણ 1 થી ઇન્ફિનિટી, બરાબર છે. sin sec θ અથવા તો cosec θ, sec અથવા તો cosec θ belongs to. હવે જો આને બહુ જ વિશિષ્ટ રીતે લખું છું, બહુ જ વિશિષ્ટ રીતે લખું છું. જોજો બાળકો, આ બહુ જ સૌથી અગત્યનું, માનાંકમાં sec θ greater than or equal to 1, બરાબર છે. માનાંકમાં sec θ greater than or equal to 1 વિસ્તારને આવી રીતે પણ દર્શાવાય. માનાંકમાં sec, ચલો અહીંયા આગળ કિંમતો કઈ છે તો કે 1 2 3 4 ઇન્ફિનિટી, -1 -2 -3 ક્યાં સુધી? ∞ સુધી. ચલો અહીંયા આગળ વિચારો, માનાંકમાં 1 તો 1 જેટલો છે એટલે એકડો આવી ગયો. માનાંકમાં 2 લો, sec θ નું મૂલ્ય 2 લો, તો 1 કરતા મોટું 3 4 ઇન્ફિનિટી. ધન દિશાની બધી જ 1 થી ઇન્ફિનિટી સુધી બધી જ કિંમતોનું સમાધાન કરે છે. ચાલો ઋણ કિંમતો માટે વિચારો. માનાંકમાં -1 મૂકો, માનાંકમાં -1 એટલે કેટલા થયા? +1, અને 1 = 1 એટલે કે -1 આનું સમાધાન કરે છે. આગળ વિચારો -2, તો માનાંકમાં -2 એટલે શું થાય? માનાંકમાં -2 એટલે +2, ઓબ્વિયસ છે, 1 કરતા મોટા થવાના. માનાંકમાં -3, બરાબર છે, એટલે 3, 1 કરતા મોટા થવાના. કોઈ પણ ઋણ કિંમત લો કે જે -1 અથવા એના કરતા નાની હોય તો આ અસમતાનું હંમેશા સમાધાન કરે. તો આને બીજું શું લખી શકાય તો કે sec θ નું મૂલ્ય 1 અથવા 1 કરતા મોટું અથવા sec θ less than or equal to -1. જો આ જ વસ્તુ થઈ, -1 અથવા એના કરતા નાની, 1 અથવા 1 કરતા મોટી, બરાબર છે. હવે આ તો આપણને ખબર છે કે અહીં માનાંકમાં sec θ greater than or equal to 1, sec θ નો વિસ્તાર તો આ મળી ગયો. r - ઓપન ઇન્ટરવલ -1 થી 1 અથવા -∞ થી -1 સમવૃત્ત યોગગણ સમવૃત્ત વિવૃત્ત 1 to infinity, અથવા માનાંકમાં sec θ greater than or equal to 1, બરાબર છે. વર્ગ કરવો હોય તો એક સિમ્પલ વર્ગ કરી દો તો sec સ્ક્વેર θ નું મૂલ્ય હંમેશા 1 અથવા 1 કરતા મોટું થાય. આની અંદરની કોઈ પણ કિંમત ધારી, કોઈ પણ કિંમત, 1 નો વર્ગ 1, -2 નો વર્ગ 4, -5 નો વર્ગ 25, બધું જ 1 કરતા મોટું થશે. એટલે sec સ્ક્વેર θ હંમેશા કેવા થાય? 1 અથવા 1 કરતા મોટા. તો therefore sec સ્ક્વેર θ નો વિસ્તાર સમવૃત્ત અંતરાલ 1 થી વિવૃત્ત અંતરાલ ઇન્ફિનિટી. સેમ આ જ વસ્તુ કોના માટે લાગુ પડશે? cosec વિધેય માટે. તો અહીંયા આગળ cosec વિધેય માટે પણ આવું લખી શકાય, માનાંકમાં cosec θ greater than or equal to 1. તો therefore cosec θ greater than or equal to 1
ઓર એટલે કે અથવા cosec થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1 તો therefore અહીંયા આગળ વર્ગ કરો તો અહીંયા આગળ એરો મારીને લખી દઉં cosec સ્ક્વેર થીટા નું મૂલ્ય પણ 1 અથવા 1 કરતા મોટું થાય શેમાં નજીક તો cosec સ્ક્વેર થીટા ઓલવેઝ બિલોંગ્સ ટુ શું થશે સંવૃત અંતરાલ 1 થી ઇન્ફિનિટી આ બધું જ કમ્પલસરી યાદ રાખજો sec અને cosec ના વિસ્તારની વાત આવે તો યાદ રાખજો sec અને cosec બંને વિધેયના મૂલ્ય કેવા થશે -1 અથવા એના કરતા નાના અથવા તો 1 અને 1 કરતા મોટા સ્ક્વેર ની વાત આવે તો 1 to ઇન્ફિનિટી એટલે sec સ્ક્વેર થીટા 1 અથવા 1 કરતા મોટા સેમ cosec સ્ક્વેર થીટા 1 અથવા 1 કરતા મોટા થશે બરાબર છે ઓકે તો અહીંયા આગળ ઘણું બધું આપણે કામ કરી ચૂક્યા શૂન્યના ગણની વાત કરી આગલા લેક્ચરમાં વિસ્તારની વાત કરીશું તો આજનું લેક્ચર કમ્પ્લીટ થાય એટલે બધા જ વિધેયના વિસ્તાર કંઠસ્થ થઈ જવા જોઈએ મતલબ મોડે થઈ જવા જોઈએ sin θ cos θ નો વિસ્તાર સમવૃત્ત અંતરાલ -1 થી tan cot r એને રિલેટેડ દાખલા બહુ આવતા નથી sec અને cosec ને થોડુંક ડિટેલમાં વાત કરી એને રિલેટેડ થોડાક દાખલા જોઈશું ગયા લેક્ચરમાં આગલા એકાદ બે લેક્ચરમાં માનાંક વિધેય હોય તો એનો વિસ્તાર કેવી રીતે શોધે એ નાનકડા એક બે દાખલા ગણ્યા હતા ડીપમાં આગલા લેક્ચરમાં કામ કરીશું ઓકે આ લેક્ચર અહીંયા પૂરો કરું છું વધુ આવતા લેક્ચર